ચાણસ્મા નર્મદા કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસ સીલ. ચાણસ્મા નર્મદા મેઇન કેનાલ પ્રોજેક્ટ વિભાગ 3 ચાણસ્માની કચેરી ખાતે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કડી પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટના આદેશ અનુસાર એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસને કાયદેસર રીતે સીલ કરવામાં આવી છે. કડીની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ચાણસ્મા કોર્ટના 2 બેલિફ અને પંચોની હાજરીમાં આ કડક કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી. કચેરીનો તમામ મહત્વનો સામાન એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસમાં જ સુરક્ષિત રાખીને મુખ્ય દરવાજાને સીલ મારી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદ અથવા વળતરના પ્રશ્ને કોર્ટ દ્વારા જપ્તીનું વોરંટ જારી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ હુકમના અમલીકરણ માટે આજે કડી અને ચાણસ્મા કોર્ટના પ્રતિનિધિઓ નર્મદા કચેરીએ પહોંચ્યા હતા. કચેરીના અધિકારીની ગેરહાજરી અથવા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કચેરીનો સામાન ઓફિસમાં રાખીને તેને સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સરકારી કચેરી પર કોર્ટના હુકમથી કરવામાં આવેલી આ સીલિંગની કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં અને સરકારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બ્યુરો રિપોર્ટ ઇકબાલ શાહ, आज का भारत न्यूज। काम तो हमारी सत्ता है पूरी गाड़ी तो ये लेने ये बच्चा तुम्हारी फाइल को बोले तुम्हारी फाइल जो है वही लेने का है, दूसरों की ले रहे हैं। पंचों का जैसे कहते हैं पंचों नहीं होगा ना मतलब जीरो साइड में फोन कर दो भी जैसे नहीं होगा ना ये बदल नाम भाई जुदू ना अगर सीताजी ना नाम सीताजी तो साहेब नहीं आ जाए તમે શું ના જવાબદાર વ્યક્તિ તરીકે તમે સિનિયર કે હોંगे જવાબદાર તમે જ ગણો સાહેબ પછી હા તો આવો આ તો તમે આવી જાવ ડોક્ટર વકીલો બાજુ ભાઈ તમે કોણ છો બાર બેસો તમે પંચી જે ભાઈ હેલો બરોબર